ફ્રેન્ડ્સ, તો હું છું દેવર્ષ દવે. હા, તો તમારું સ્વાગત છે ભાઈ આપણા વ્લોગમાં. તો મોજે દરિયો હવે આજે જઈ રહ્યા છીએ અમે બરોડાથી આગળ જાંબુઘોડા આવેલું છે. ત્યાં સરસ મજાનું એક રિસોર્ટ છે, ત્યાં રહેવાના છે હું ને આ ગાડો. અને એમાં પાછું ચેલેન્જ એવો છે ને કે હું મારો એક બી પૈસો વાપરવાનો નથી. તો સાચું કહું ને તો કશે બહાર જવાનું હોય ને, મને મોટું ટ્રાવેલિંગ કરવાનું હોય લાંબુ કલાકોનું, તો પેન્ટ ફાવતું જ નહીં, ચડ્ડી જ પહેરીને ફરું. તમને બી કહું, તમે બી બહાર જતા હશો તો તમે મોસ્ટલી બધા ચંપલીમાં જતો, પણ આઈફોન વાળા જબરું કરે. મેં બી બુક કરાયો. એકચ્યુઅલીમાં મેં કીધું કે યાર ભાઈ તમે મને સપ્ટેમ્બરમાં કરાવ્યું હતું, તો મને કે આવશે નવેમ્બરનું ડિસેમ્બર થયું. હવે અત્યારે ડિસેમ્બરમાં મને એવું કહે છે કે ચાઇનામાં લોકડાઉન થયું છે ને ભાઈ, એટલે જાન્યુઆરીના બીજા વીકમાં આવશે. આપણને પર્પલ ગમતો તો અને પર્પલ ગમતો હતો, પણ હવે બધા મતભેદ બધું ઓલું છીન ભીન થઈ ગયા છે. આ ભાઈ વ્હાઈટ લેવા જઈ રહ્યો છે, વ્હાઈટ લેવા, સિલ્વર લેવા જઈ રહ્યો છે. અને હવે જોઉં છું, મને ગમશે તો હું બી લઈ લઈશ. તો હવે રસ્તો ચાલુ થઈ ગયો છે, નીકળી ગયા છે અમે અમદાવાદથી વડોદરા જવા માટે. સાહેબ જબરી ફાટી પડી હે મારી તો. મેં રસ્તો જોયો હે ને તો બાપ કંઈક થાય જો. ઠંડી કેટલી છે ભાઈ. 303. આવો કોન્ટેક્ટ કરો મને, મસ્ત મજાનું. જો આ રૂમ નથી. જોયું, ઘરે આવું નંખાવું છે કે અડાડો ને ડાયરેક્ટ થઈ જાય. આવું મમ્મીના હાથમાં હાલ દીધું ને તો બૂચ મારી લે. નજીક બતાય આમ જો આ કેવું જાય. જો અંદર આ ગાળો ને તો ચાલુ થઈ જાય. આને તો હું ઘરે લઈ જવાનું છું. બાઇટિંગ્સ આર હિયર. આ વસ્તુ આપણે મસ્ત જોઈએ હવારમાં ચોખ્ખું કરવા. વાહ, યુ નો માય શેડ્યુલ ઇઝ વેરી બિઝી એન્ડ અહીંયા આવીને મારે થોડું એવી રીતે વાત કરવી પડશે. તમે જોઈ શકો છો દેવર્ષ દવે અને મંગેશ પ્રજાપતિ. એ ભાઈ એ કાચ નવાશે નહીં. આ બાથરૂમ સારું છે, અહીંયા પડદો આપ્યો છે, બાકી કોઈ બહાર નહીં. આની જોડે મારે આવવું પડ્યું. આની જોડે કાશ કોઈ છોકરી જોડે આવ્યો હોત. ભોગ લાગે મારા ભોગ, આની જોડે આવવું પડ્યું. યસ, તો યાર ખરેખર મજા આવી ગઈ. હજુ તો આવ્યો જ છું અને બહુ મજા આવી ગઈ. ગમે તેની જોડે ટ્રીપ મારો, આપણે ભાઈબંધ જોડે ટ્રીપ મારવાની મજા જ અલગ છે ભાઈ. અને એમાં બી તમારા જેવા ગાડા મળી જાય ને તો બોસ ઓસમ. આ પ્લેસ ખરેખર બહુ જોરદાર છે, જાંબુઘોડા ધ ફન. બહુ મજા આવી જાય તમે અહીંયા આવો તો. હા, બરોડાથી થોડુંક દૂર છે, પણ યાર મજા પડી જાય. હજુ તમને બતાવીશું કઈ કઈ મજા કરી. આખો વિડીયો જોજો તો બહુ
લેર પર એવું થશે કે આ લોકો યાર લેર તો આ લોકોને જ છે, પણ તમે જોશો તમને એવું લાગશે કે તમારે બી જલસા છે. પેલા તો આ જો મોટું મેનુ આવ્યો તો ફોરેસ્ટા સૂપ, મશરૂમ કપુચીનો, કેપ્ચીનો, સલાડ, ફ્રૂટ ચાટ. આપણે એક ફ્રૂટ ચાટ મંગાવવાના છે. પછી અહીંયા લખ્યું છે પિઝા નહીં પિઝેરિયા. વાહ મારા ભાઈ. અને મેં એમાં વેજ બર્ગર. આ લોકો ભાંગ પીને બનાવ્યું જ કોઈ મને લાગે છે. તમે શું છે? હા, તો અમને લાગી છે ભૂખ, તો અમે જઈ રહ્યા છે ખાવા માટે. કારણ કે યાર છેક અમદાવાદથી, બરોડાથી, જાંબુઘોડાથી અહીંયા આવ્યા છે, તો યાર ભૂખ તો લાગી હોય ને. યાદ આવ્યું કે 26/11નો હુમલો. બહુ બધા ભૂલી જાય છે, પણ યાર એક એવી ઘટના છે કે ક્યારે બી આપણા મગજમાંથી ના જઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાત કરીએ કે અત્યારે તો અમે કન્ટેન્ટ લખી રહ્યા છે કે કાલે અમે ઉઠીને શું બનાવીશું. હજુ તો અમે ઓળખતા બી નથી કે અહીંયા કોણ કોણ આવેલું છે, કેટલા લોકો છે, કશું જ ખબર નથી. બસ એટલું ખબર છે કે આ આટલી બધી જગ્યા છે અને એમાં બસ વિડીયો બનાવવાના છે. બસ ટાર્ગેટ લઈને તો આવ્યો છું હું. 100-200 વિડીયો તો બનાવી જ નાખવાનો છું. જોઈએ છે હવે કેવું હોય, અમુક લોકોને જન્મથી ભમરો હોય જ, અમુક લોકોને અલગ અલગ જગ્યાએ હોય, પણ મારા ભાઈ બંને એક જ જગ્યાએ છે, એ બી બહુ બધા. તો હવે એ ચા બનાવે છે. જો મેં કીધું કે રહેવા દે, આપણે મંગાવી લઈએ, પણ ના. तू गू खा के ही मानेगा. चाय कैसे बनती है मैं आपको दिखाता हूँ आज. पहले थोड़ा पानी पियो. હા, મોઢામાં ચા નાખી દે, મોઢામાં ખાંડ નાખીને મોઢું બોલાવી નાખે એમ ને. Just keep quiet. એટલો ગંધાતો છે, અંદર ગયો કરવા, પાણી નાખ્યા વગર બહાર આવ્યો. વાહ, તો ચા જુઓ. અને છે ને એવું કર્યું ને કે બીજી વાર કોઈ બોલાવે નહીં. અત્યારે વાર કીધું કે ભાઈ બીજે બહારથી મંગાવી લે. ના, હું બનાવું. આ જો ચા એની ઢળી જાય લાગે ને. શું ઢળી જાય ટોપા, બુદ્ધિ વગરનો. અરે હાવ એટલે હાવ બુદ્ધિ જ નહીં એનામાં. આ જો સ્વિચમાં જતું રહ્યું છે, સ્વિચમાં. હવે ચાલુ કરે તો ડાયરેક્ટ વાળ અધર થાય એના. પાણીની મૂતર. એકચ્યુઅલી અમે અહીંયા બહુ જ બધા વિડીયોઝ બનાવવાના છે અને તમને લોકેશન બી બતાવીશું કે શું મસ્ત છે યાર. રાતના અંધારામાં બી એટલી મને ગમી ગઈ ને કે સવારે તો હું શું કહું. 8 વાગે ઊભું થવાનું છે. અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે બોસ. મળીએ કાલે. અરે બાપ રે, જંગલ જ જંગલ. ચાલો ગજબ જગ્યા છે અહીંયા. ફૂલ નેચરની વાઇબ મળે છે. આમ તમને એવું જ લાગે તમે જંગલમાં રહો છો. રેડી થઈએ. હા, તમને 8 વાગતા જેવું કીધું છે કે બધા ભેગું થવાનું છે. નહીં ધોઈને રેડી થઈએ. આમ તો નાહવાનો કંટાળો આવે છે, પણ ભાઈ નાહવું પડશે. બાથરૂમ બતાવું. હેલો, મજામાં? કીશું આપણા ગામનું નહીં, આપણે આટલું તીખું કહીએ આ ટીસુ પેપર હળગી જાય. સરસ મજાનું. અહીંયા નાગું થઈ નાનું, અહીંયાથી આ ખોલી દેવાનું. જો કોઈ એટલા માટે કાચ આપ્યો છે કે કોઈને બેડ ઉપર બેઠા જોવું હોય કે તમે નાહતા કેવા લાગો છો, એના માટે ખોલી દેવાનો. જો આપણો બાપડો ઊંઘતો મુકાશો જો ઉઠતો જ નહીં. ઓકે, તો હવે કેમેરો બંધ કરું કારણ કે નાતા વિડીયો ના લેવાય.
મળીએ. સો ઓલું ટિકટોક જેવું રેડી થયું આમ પાપા કરીને હાટ જોયું એ કામ કરી એમાં પેન આવી ગયું. 100 વાગી ગયા છે 8 અને અમે એકદમ ટાઈમથી જઈ રહ્યા છે. ટાઈમના પાક્કા એ બોસ. તમે ટાઈમના પાક્કા હશો ને તો તમે બીજે તમારી કદર કરશે. એટલે તમે સમયના પાક્કા રહેજો. નાના મોઢે મોટી વાત. હવે બહાર આવીને છે ને અમે જો નાઈન બહાર આવ્યા તો મેં કેવું મારો મસ્ત ફોટો મૂક્યો એવો આને મૂકવો હતો પણ આને બળી એ મૂકી ના છે મને કે બસ એક જ વાત પર અડ્યો હેડ ડ્રાયર પણ આમાં શું છે કે જલો મત બરાબરી કરો. હવે મારે છે થોડાક બિસ્કીટ જોઈએ થોડુંક મેંદો છે આમ અને તો પૂરેપૂરો મેંદાનો લોટ લબડે છે પેટ ઉપર આમ જુઓ તમે બતાવીશ તમે નાખું થાય એટલે. હવે અમે જઈએ છીએ ક્રિસમસ કેકનું કંઈક આમ ઊંચું કરશે અને મોટી કેક બનાવી છે. અંદર કંઈક આગું પાછું થશે એના માટે બોલાયા. હવે જોઈએ છે કંઈક નવું જ છે. હું બી પહેલી વાર જ જોઉં છું કે આ શું કરી રહ્યા છે. એના પછી ત્યાંથી બહાર જવાના છે. જ્યાં બી ફરીશું તમને બતાવીશું ધ ફર્ન. We've already mixed it in rum and all those. Let's start. चल. आओ भाई आओ. आओ जी भाई. रोटली. ए चलो अहमदाबाद राजकोट बरोड़ा. यस ताकि गाड़ी આખી બસ મારા બાપાની જગ્યા સુધી બે ગયો. 2 જણની જગ્યા રોકી ઘોડી ના ખસાવ. બોલો ગણપતિ બાપા. તો અમે નીકળી ગયા રિસોર્ટ થી રખડવા માટે. દૂર નહીં હા આપણા કાકા બહુ મસ્ત ચલાવે છે એટલે ફટાફટ પહોંચી ગયા આપણે. માખણ હાલો 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 ઉતરો. હે મજા છે.